બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલની નિયુક્તિ થતા કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી છે। કેન્દ્રીય ચૂંટણી સમિતિ માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સમાજ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સમાજ કરી સકારાત્મક અને સમાજ સાથી મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે, જેના આધારે બનાસકાંઠા જિલ્લાના મંડળ પ્રમુખનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 13 તાલુકા સહિત 6 શહેર અને 2 ગ્રામ્ય પ્રમુખ નિમવામાં આવ્યા છે। લાખણી તાલુકામાં હરિભાઈ પટેલ, ભાભર તાલુકામાં ભરતભાઈ કાપડી, ધાનેરા તાલુકામાં રમેશભાઈ રોજ, વાવ તાલુકામાં પ્રકાશભાઈ વ્યાસ, વડગામ તાલુકામાં કામરાજભાઈ ચૌધરી, દાંતીવાડા તાલુકામાં દિનેશભાઈ બોકા, દાંતા તાલુકામાં વિરેન્દ્રસિંહ બડગુજર, કાંકરેજ તાલુકામાં નટવર કુમાર પટેલ, સુઈગામ તાલુકામાં લક્ષ્મણભાઈ ચૌધરી, દિયોદર તાલુકામાં દિનેશભાઈ દવે, થરાદ તાલુકામાં હરચંદભાઈ ઠાકુર, અમીરગઢ તાલુકામાં ગણેશભાઈ રબારી અને ડીસા તાલુકામાં સુમેરસિંહ વાઘેલા સહિત તાલુકા પ્રમુખો નિમવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે તથા ડીસામાં વર્ષાબેન પટેલની નિયુક્તિ થઈ છે। કાર્યકર્તાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી, જેમાં સીધા, સરળ, શિક્ષિત અને મેચ્યોર કાર્યકર્તાઓની વરણી સૌએ પ્રેમપૂર્વક આવકારી છે। સૌપ્રથમ તો ટુડે ન્યૂઝના સર્વે દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર અહીંયા પ્રગટ કરું છું। સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તરના અમારા આગેવાનશ્રીઓ, પ્રદેશ સ્તરના સૌ આગેવાનશ્રીઓ, જિલ્લાના સૌ આગેવાનશ્રીઓનું, પાલનપુરના આપણા ધારાસભ્યશ્રીનું, અમારા મંડળના સર્વે હોદ્દેદારશ્રીઓનું અને શહેરના સૌ વડીલ કાર્યકર્તાઓ અને વર્તમાનમાં સૌ હોદ્દેદાર કાર્યકર્તાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે એ બદલ પણ એમનો સર્વેનો હું આભાર માનું છું। પાલનપુરની અંદર પાર્ટીનું જે કાર્ય રહ્યું છે એ કાર્યને વધારવાની જવાબદારી મને સૌ વડીલોએ આપી છે। એ મારું એક દાયિત્વ છે કે જે હંમેશા શૂન્યમાંથી સર્જન કરવું એ સહેલું છે, પણ જે સર્જન થયેલું છે એને ટકાવી રાખવું એ અઘરી બાબત છે। એની જવાબદારી મારા શિરે આવી છે, એ બખૂબી હું સૌના સાથ અને સહકારથી નિભાવીશ એવું હું આપને ખાતરી આપું છું। ધન્યવાદ। ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।